આસન લીધું સુખદેવજી મહારાજે. બોલ રાજા, શું ઈચ્છા છે? અને હવે પ્રશ્ન ફરી ગયો. એ સ્વરૂપને જોયું, એની ઓરા મળી. સુખદેવજી મહારાજની ઓરા પ્રાપ્ત થઈ. વિચારો શાંત થયા. વૃત્તિઓ ધીમે 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 સંકોચાવા લાગી. માગણીઓ બંધ થઈ. મુક્તિની ઈચ્છા પણ પૂરી થઈ. હાથ જોડ્યા. પરીક્ષિત રાજાએ કીધું, બાપજી એક સવાલ. મૃત્યુનો કાળ જેનો નજીક આવ્યો હોય એને શું કરવું જોઈએ? બીજા સ્કંદનો પહેલો શ્લોક. ત્યાં તો સુખદેવજી મહારાજ બોલ્યા, વર્યાદેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિશ. હે રાજા, સવાલ કેવલ તારો નહીં, આખી દુનિયાનો છે. મૃત્યુનો કાળ નજીક આવીને શું કરવું જોઈએ? બોલે ભાગવતજીની કથા સાંભળવી જોઈએ. આવ સંભળાવું છું. ઇદમ ભાગવતમ નામ ઇદમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંમિતમ અધીતવાન દ્વાપરાદ પિતરદ્વૈપાયનાદ્વહં હે રાજા, મારા પિતાજીની પાસે મેં ભાગવતજી સાંભળ્યું છે. સુખદેવજી કહે, મારા પિતાજીએ મને સંભળાવ્યું છે. આવ તને સંભળાવું છું. તત્વજ્ઞાનથી શરૂ કર્યું ભાઈ. સુખદેવજી મહારાજ બંગલાચરણ કરવાનું ભૂલી ગયા, સીધી કથા ચાલુ કરી દીધી. હા, આ વિદ્વાનોને ખબર છે. સુખદેવજી મહારાજ મંગલા જો તો ખરા, કેવી કેવી મસ્તીમાં રાચતા હશે માણસ. મને સ્મૃતિ થાય અત્યારે આ વાત ઉપર પૂજ્ય ડોંગરે બાપાની. ભાગવત ધર્મનો પર્યાય બની ગયા ડોંગરે બાપા. ડોંગરે બાપા હતા. કદાચ આ વૃદ્ધોએ, આ વડીલો બેઠા છે, કદાચ કોઈએ લાભ લીધો હોય. જો ઊંચી આંગળી થઈ, બે ચાર ઊંચી આંગળી થઈ, ડોંગરે બાપાને રૂબરૂ સાંભળવાનો જેને અવસર મળ્યો હોય, અંધારીની કથામાં મને પણ મળ્યો છે. ચેન્નાઈ કોલેજની પાછળના મેદાનમાં ડોંગરે બાપાની કથા હતી. કદાચ 35-40 વર્ષ થયા. ડોંગરે બાબાના જીવનની ઘટના મુલુંડમાં બની. મુલુંડ એટલે અમારો મુંબઈનું જ એક પરું. વર્ષો પહેલા એમની 108 રામાયણ એનું આયોજન થયેલું મુલુંડમાં. અને બાપજી રામાયણ ને ભાગવત બંને કરતા હતા. 108 એ રામાયણના પુસ્તક લઈ અને બધા ભૂદેવો બેસી ગયેલા પોતપોતાની પોથી ઉપર. 108 પોથી. શોભાયાત્રા થઈ રામાયણની. ગ્રંથ પધરાવ્યો. બાપજીએ મંગલાચરણ કર્યું, આંખ બંધ કરી અને કથા કહેવાનું શરૂ કર્યું. તકલીફ એ થઈ, રામાયણને બદલે ભાગવતજીની કથા શરૂ કરી દીધી. કેટલા ભોળા હશે માણસ,
કેવા ભગવત ભક્ત હશે, કેટલા ભગવાનની સાથે વણાઈ ગયા હશે. હવે ડોંગરે બાપા સ્વભાવના પાછા એવા, એકવાર વ્યાસપીઠ ઉપર બેસી જાય પછી કોઈ આડું ન ઉતરાય. આયોજકો ઊંચા નીચા થાય કે આપણે રામાયણની કથા કરવાની છે, બાપજીએ ભાગવતજીની કથા શરૂ કરી દીધી. પણ નો ચિઠ્ઠી મોકલાય, નો કોઈ સ્ટેજ ઉપર ચડાય. કથા શરૂ થયા પછી પેલું સત્ર પૂરું થઈ ગયું. બપોરે બધા બાપજીને ઉતારે લઈ ગયા અને પછી બીતા બીતા આયોજકોએ વિનંતી કરી, બાપજી તમે ભાગવતજી શરૂ કર્યું, આપણે રામાયણની કથા કરવાની હતી. ઓહો, એવું હતું. પણ કઈ નહીં, હવે મારો રામ ને કૃષ્ણ ક્યાં જુદા છે? મારા 108 આ ભગવાન બેઠા છે. ભગવાન શબ્દ વાપર્યો બ્રાહ્મણો માટે. આ મારા 108 ભગવાન બેઠા છે ને પોથી માથે, એ રામાયણનો પાઠ કરશે. ચાલો હું ભાગવત સંભળાવી દઉં. આ ડોંગરે બાપા ક્યારે સમાજને રાજી રાખવા માટે નહીં, આંખ બંધ કરીને કેવલ અને કેવલ પોતાના ઠાકોરજીને કથા સંભળાવવાના ભાવ સાથે આજીવન કથા કરી.